મારે તો બહુ પહેલાં એમના પિતાજીથી બહુ નાતો હતો, પણ સંસદ સભ્યની અહીંયા ચૂંટણી લડ્યા ત્યારથી મારો એમનો પરિચય છે. મને એમના પ્રત્યે ખૂબ માન છે. હવે આપણો કાર્યક્રમનો દોર થોડો આગળ વધાવીએ. ટાઈમ ટુ ટાઈમ ચાલી રહ્યા છે સાહેબ, પણ મારે હજુ મહેશભાઈ મુલાણીને રજૂ કરવા છે, નવીનભાઈને રજૂ કરવા છે, 1 મિનિટ 1.5 મિનિટ નિલેશ રાજગોરને રજૂ કરવા છે, ચાલશે. કનુભાઈને રજૂ કરવા છે, અને પછી રમેશભાઈ, અને પછી ડાભી સાહેબ. એટલે આપણે બહુ વ્યાજબી ચાલીએ બધા, એવી બધાને વિનંતી. બધા બરાબર ને? વ્યાજબી ચાલીએ. ધન્યવાદ. શું છે કે તમે વધારે બોલશો પછી ભરતસિંહ ડાભીના ભાગે થોડું ઓછું આવે. ભરતસિંહને સાંભળવા છે વ્યવસ્થિત. પહેલો સન્માનનું પૂરું કરો. ધન્યવાદ આદરણીય પરશુભાઈ સાહેબ, ખૂબ ખૂબ આભાર. હવે શ્રેષ્ઠ વાલી એવોર્ડ, પણ શ્રેષ્ઠ વાલી એવોર્ડ આપણે ચાલુ કરીએ એની પહેલા મારે એક વાત કહેવી છે મહેશભાઈ સાહેબ, આદરણીય ભરતભાઈ. આ વારાહી હાઈસ્કૂલની અંદર શિક્ષકોની ઘટ હોવા છતાં મને કહેતા આનંદ થાય છે કે આ શિક્ષકોને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે સાહેબ. શિક્ષકોની ઘટ હોવા છતાં પણ દર વર્ષની અંદર 100% રિઝલ્ટ આ સ્કૂલ પ્રાપ્ત કરે છે, એ બાબતનું ગૌરવ છે સાહેબ. જોરદાર તાળીઓના ગડગડાટથી આ એકવાર આ તમામ હાલ જે વર્તમાન શિક્ષકો જે છે એમને તાળીઓના ગડગડાટથી વધાવી લો. મારે શું નહીં, મારું શું, એ બાબતની અંદર આગળ વધી અને સાહેબ કોઈ પણ જાતની અંદર વાલા દલાની નીતિ રાખ્યા વગરની અંદર આ સ્કૂલનું 100% પરિણામ પ્રાપ્ત કરે છે, એ બાબત ગૌરવ છે. અને હવે શ્રેષ્ઠ વાલી એવોર્ડ તરીકે હું વિનંતી કરું શ્રીમતી રમીલાબેન બી ગોહિલ. રમીલાબેન બી ગોહિલ અત્રે અહીંયા ઉપસ્થિત થાય અને શ્રેષ્ઠ વાલી તરીકે એમને પસંદગી પામ્યા છે, તો શ્રેષ્ઠ વાલી તરીકે એમને એવોર્ડ પ્રાપ્ત કરવો છે અને એમને આપણે એવોર્ડ આપીશું. રમીલાબેન બી ગોહિલ અને એવોર્ડ એનાયત કરશે આદરણીય ભરતભાઈ. ભરતસિંહ બાબુને હું વિનંતી કરું. ભરતસિંહ અને ગીતાબેનને હું સાથે જોડાવા વિનંતી કરું. બેન શ્રી ગીતાબેન સચદે. આ શ્રેષ્ઠ વાલીનો એવોર્ડ એ રીતે સાહેબ અમે આપીએ છીએ કે આ પટાંગણમાં આવી અને એના બાળકની ચિંતા શિક્ષકો સામે આવીને કોણ વધારે કરે છે, ટૂંકમાં અહીંયા હેરાનગતિ કોણ અમને વધારે કરે છે, એવા વાલીની પસંદગી કરી છે અહીંયા એમના બાળક માટે. બેનને અભિનંદન. બીજા એક વાલી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, અમારે નરેન્દ્રભાઈ પ્રજાપતિને વિનંતી કરું એ ઉપસ્થિત થાય. બીજો શ્રેષ્ઠ વાલી તરીકેનો એવોર્ડ અમારે નરેન્દ્ર પ્રજાપતિને ફાળે જાય છે અને એમને આ એવોર્ડ એનાયત કરવા મધુભાઈ ઠક્કર અને ડોક્ટર નવીનભાઈ ઠક્કરને હું વિનંતી કરીશ. શ્રેષ્ઠ વાલી એવોર્ડ બાદ ભૂતપૂર્વ ટ્રસ્ટીઓને એવોર્ડ અને સન્માનિત કરવાના છે આપણે. એટલે સૌથી પહેલા વિનંતી કરી સ્વર્ગસ્થ આત્મારામભાઈ અમિતચંદભાઈ આચાર્ય ઉર્ફે મામા પરિવાર, અને એમને હું વિનંતી કરું ઉપસ્થિત થાવ. આદરણીય નટુભાઈ સાહેબ, ભરતભાઈ સાહેબ. તો પૂજ્ય આત્મારામ મામા પરિવાર કે જે ભૂતપૂર્વ ટ્રસ્ટી અને એ સદભાગ્ય પ્રાપ્ત કરે છે, તો એમનું આપણે સન્માન આપણે કરવા જઈ રહ્યા છીએ. તો મંચસ્થ મહાનુભાવોમાં ત્યાં જ આપણા ભરતસિંહ ડાભીજી અને રમેશભાઈ સિંધવ સાથે છે. આવ્યું નથી, ફુલાર આવી ગયા. બીજા કોણ છે? રજનીકાંતભાઈ જોટાનું સન્માન કરવા માટે મનુભાઈ અહીંયા હાજર છે. મનુભાઈ પધારો અહીંયા. ધીરુભાઈ તન્ના પણ તૈયાર રહે. રજનીભાઈ જોટા આ સંસ્થાના વારાઈ કેળવણી મંડળના મહામંત્રી હતા અને બહુ સરસ કામગીરી ભૂતકાળમાં એમણે કરી. અત્યારે સ્વર્ગસ્થ છે, એમને મરણોત્તર સન્માન આપી રહ્યા છીએ. માનનીય ડાભી સાહેબ અને રમેશભાઈ સિંધવ સાહેબ. હરિઓમ. ઓમ. બિન રાજકીય કાર્યક્રમ છે એટલે મારા બાપુજી કાયમ કોંગ્રેસ વિરોધમાં હતા, રાજકારણ રમ્યા અને પછી મોરારજીભાઈ ના મિત્ર બની ગયા અને રાજકારણ છોડી દીધું. પછી મોરારજીભાઈ કટોકટી પછી જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે ગુજરાત વિદ્યાપીઠમાં મિટિંગ થઈ. એમાં જેવી શાહ જે અમારા પરમ મિત્ર
અને તન મન ધનથી અમારા પરિવારે એમને સાથ આપેલો. એમણે કીધું કે આપણે મોરારજીભાઈ કટોકટી ઉઠી ગઈ છે, પછાત વિસ્તારની મુલાકાત લેવી છે, તો આપણે ક્યાં જઈશું? તો કે આપણે વારઈ. અને બધા જ ડરના મારે સંતાઈ ગયા હતા જૂના કાર્યકરો. અને એક મામા કે અડીકમ છે એટલે મોરારજીભાઈ, મણિબેન પટેલ, હિતેન્દ્રભાઈ દેશી અમારા મહેમાન ત્યાં, એ અમારા માટે ખૂબ સૌભાગ્યનો દિવસ હતો. અને મોરારજીભાઈએ ખૂબ સંબંધ સાચો. વડાપ્રધાન પદે ઉતર્યા પછી પણ એક ગરીબ દર્દીની અમને મુંબઈ મદદ કરેલી, એ કેમ ભૂલાય? અને મારે જ્યારે શિક્ષક તરીકે જોડાવાનું થયું ત્યારે ફાધરે ના પાડી કે પગાર લેવાનો નથી, ગરીબોના વિદ્યાર્થીઓમાં તું વાપરી નાખજે. અને એ રીતે મને અને અભિમાન નહીં, સરસ્વતી માતાના ઋણ તરીકે ફરસુભાઈ. અને આ વતનમાં હું ભણ્યો, આ સ્કૂલમાં શિક્ષક તરીકે. અને અમારે ઓસમાણ મીર ગાય છે, સુરેશ ઓસમાણ મીર મારા મિત્ર મહેમાન બન્યા છે, મોટા કલાકાર આંતરરાષ્ટ્રીય ઇસ્માઇલ. આમ તો એ ગાય છે, नाम मुझे ऐसी जन्नत नहीं चाहिए, मुझे ऐसी जन्नत नहीं चाहिए कि जहाँ से मदीना दिखाई न दे. मारा शब्द है, मुझे ऐसा वैकुंठ नहीं चाहिए प्रभु, मुझे ऐसा वैकुंठ नहीं चाहिए जहाँ से मेरा वतन दिखाई न दे, जहाँ से मेरा वारी दिखाई न दे, जहाँ से मेरा गुजरात दिखाई न दे, जहाँ से मेरा भारत दिखाई न दे. जय हो भारत माता की जय. વિદ્યાર્થીઓ કોઈ ઊભા ના થાય. બહેનો બેસી જાઓ, પેલી છોકરીઓ બેસી જાઓ. વચ્ચેથી અહીંયા હવે આપણા મનુભાઈ જોટાનું સન્માન. કોઈ શિક્ષક આવો ને જોડે. હાલ પ્રભુભાઈ આપણા વૈજ્ઞાનિક સાથે રહે, મહેમાનોની સાથે એમનું સન્માન કરે છે. મનુભાઈ જોટા, રજનીભાઈ જોટાનું સન્માન સ્વીકૃત કરવા માટે. એની પછી કોણ છે? આપો એમને સાહેબ. ધીરુભાઈ તન્ના. આવો ને તમે, કોઈ શિક્ષક આદરણીય ધીરુભાઈ તન્ના જોડે રહો. આપો એમને એવોર્ડ આપો. કોણ છે હવે? ત્યારબાદ ધીરુભાઈ તન્ના, પૂર્વ મહામંત્રી આ સંસ્થાના, એમને એવોર્ડ સ્વીકારવા વિનંતી કરું. ધીરુભાઈ તન્ના અહીંયા આવી ગયા. વચ્ચે આવો. આપણા સાહેબોથી સાથે સન્માન સ્વીકાર. નવીનભાઈ ડૉક્ટરને વિનંતી કરું સાથે જોઈન થાય એમને સન્માનમાં. ધીરુભાઈ તન્નામાં આમ તો મારો વિદ્યાર્થી, પણ આ સંસ્થાના મહામંત્રી તરીકે ઘણા વર્ષો સુધી કામ કર્યું છે એમણે. ત્યારબાદ સ્વર્ગસ્થ મનુભાઈ બી ઠક્કર, મહામંત્રી કેળવણી મંડળ. નથી આવ્યું કોઈ એમ નથી. મનુભાઈના ઘેર નથી આવ્યું. તો સ્વર્ગસ્થ ડોક્ટર જોબનપુત્રા દીપકભાઈ એમ, પૂર્વ ઉપપ્રમુખ શ્રી આ સંસ્થાના. જોબનપુત્ર સાહેબ જસીબેન આવ્યા છે. જસીબેન એમનો એવોર્ડ સ્વીકારવા છે. જસીબેન નીચેથી કરવું પડશે. એક કામ કરીએ, ડૉક્ટર નવીનભાઈ અને શૈલેષભાઈ નીચેથી એમનું સન્માન ચડી નહીં શકે. ચડી જશો બેન? આવી જાઓ. જો હવે કોણ બાકી? બધા સન્માન પૂરા. દાતાઓને બોલાવી લો. હા. ત્યારબાદ હવે એક મિનિટ, ભરતભાઈ કાનાબર જરા 2 મિનિટ આવી જાય. એમનું સાલ ઉઠાડીને સ્વાગત કરીએ. કે નારી હોસ્પિટલ હમણાં આપણે જોઈ ડોક્યુમેન્ટરીમાં, એટલે ગઈ વખતે એમનું સન્માન ગોઠવ્યું હતું પણ આવી નતા શક્યા. 2 મિનિટ માટે આવી જાઓ. ભરતભાઈ પાટણના સુપ્રસિદ્ધ ડોક્ટર છે, ગાયનેક છે. આપણા વિદ્યાર્થી ભરતભાઈનું જરા સન્માન. સિંધવ સાહેબ આપ પણ સાથે રહો.
રાવલ સાહેબ પણ રે, એમને સાલ ઉઠાડીને હવે દાતાઓના સન્માન આપણે લઈ લઈએ. દાતાઓના સન્માન જેના થકી આ સંસ્થા ઊભી છે એવા દાતાઓના સન્માનમાં હું વિનંતી કરું શ્રી પુરુષોત્તમ દાસ મુરજીભાઈ ગોખલાણી પરિવાર. ભાઈ ભરતભાઈ આવ્યા છે, ભરતભાઈ અને ગીતાબેન ભાઈ આવો. ભાઈ શ્રી ભરતભાઈ અને શ્રીમતી ગીતાબેન. પુરુષોત્તમ મુરજીભાઈ ગોખલાણી મારા મોટા ભાઈ, આવડું મોટું સંસ્થાનું બિલ્ડિંગ એમને મોટી રકમનું દાન કરીને બનાવી આપ્યું છે. સંસ્થા એમનું પણ સન્માન કરે. ભરતસિંહભાઈ ડાભી અને આપણા રમેશભાઈ સિંધવ સાહેબ. હવે કોણ છે? ત્યારબાદ જો વીવી અખાણી જો પરિવાર હાજર હોય. નથી. વિપુલ વલ્લભરામ છે હાજર? નથી. પછી મનુભાઈ જોટા. મનુભાઈ જોટા અમારા ડોનર છે. મનુભાઈ ફરીથી આવવું પડશે તમારે. પછી કોણ છે? ત્યારબાદ દશરથભાઈ હરગોનભાઈ ઠક્કર. દશરથભાઈ આચાર્ય, 2 મિનિટ રહેજો. હવે આ દશરથભાઈને થોડોક પરિચય હું આપું આપને કે બહુ જ ગરીબ પરિસ્થિતિ. દશરથભાઈના માતૃશ્રી બીજાના કામ કરતા, ઘરના કામ કરવા જતા, અને આ સંસ્થામાં એમને ભણાવ્યા પછી અમદાવાદ ખાતે બહુ મોટું ધંધાકીય ક્ષેત્ર એમને વિકસાવ્યું. અને આ સંસ્થામાં ગયા વર્ષે 5 લાખથી પણ વધારે રકમનું એમણે દાન કર્યું હતું. દશરથભાઈને ખૂબ અભિનંદન. વધારો દશરથ. હા હા, એ જ મહેમાનો મહેમાનો. આદરણીય મનુભાઈ જોટાનું સન્માન. દશરથભાઈનું સન્માન કનુભાઈ આચાર્ય અને રાવલ સાહેબ. રમેશભાઈ સિંધવ અને આદરણીય ભરતસિંહ ડાભી મનુભાઈ જોટાનું સન્માન કરે. ત્યારબાદ દશરથભાઈ અરગુનભાઈ ઠક્કર પરિવારનું એમનું સન્માન રાવલ સાહેબ, આરસી રાવલ સાહેબ અને આદરણીય કનુભાઈ આચાર્ય. ત્યારબાદ મધુભાઈ જે ઠક્કર. મધુભાઈ આવ્યા ને, આવો. મુલાણી સાહેબને વિનંતી કરું કે આવો મધુભાઈનો નવીનભાઈ તમે બંને થઈને સન્માન કરો. મુલાણી સાહેબ. હવે મને એમ છે કે થોડું પ્રવચન વાળું છે વસ્તીમાં. હવે અહીંયા જતવાડ લગ્ન સમૂહ લગ્ન સમિતિના જે ભાઈઓ હાજર હોય એમનો પણ એવોર્ડ અમે તૈયાર રાખેલો છે. તો એમને વિનંતી કે આ સંસ્થામાં એમણે પણ દાન કરેલું છે અને 1.5 લાખ રૂપિયાનું વોટર કુલર અમને નખાવી આપ્યું હતું. તો જતવાડ સમૂહ લગ્ન સમિતિને વિનંતી કે અહીંયા વધારે જે કોઈ હાજર હોય એમનું દાન સ્વીકારવા માટે. એની પહેલા આદરણીય રાકેશભાઈ આચાર્ય જો ઉપસ્થિત હોય. રાકેશભાઈ આચાર્ય. કોનું લાયક? રાકેશભાઈ આચાર્ય ઉપસ્થિત છે. હા, તો આ ભૂમિ ઉપર જતવાડ સમૂહ લગ્ન એક ભવ્યથી અતિ ભવ્ય રીતે ગઈ સાલ ઉજવાઈ ગયો. જે સમિતિના સભ્યો અત્રે અહીંયા ઉપસ્થિત છે, આદરણીય આરવી મલેક, આદરણીય ઉમરખાન બાપુ અને આપ વડીલો જ્યારે ઉપસ્થિત છો ત્યારે સન્માન સ્વીકારવા માટે કરીને હું એમને સાદર વિનંતી કરું. શ્રી જતવાડ સમૂહ લગ્ન સમિતિ વારાહી. આપણા ત્યાં રમેશભાઈ સિંધવ ને ડાભી સાહેબ મોકલો, ત્યાં લઈ જાઓ રમેશભાઈ પાસે. સ્ટાફના સભ્યો પણ અત્રે ઉપસ્થિત રહે. તો સમૂહ લગ્ન સમિતિ જતવાડ એમનું સન્માન કરશે રમેશભાઈ સિંધવ અને ભરતસિંહ ડાભી, સાંસદ શ્રી પાટણ જિલ્લો. હવે સીધો થોડો પ્રવચનનો દોર બાકી છે. ખાસ કરીને આપણા 2 મેઇન વક્તા ભરતભાઈ ડાભી અને રમેશભાઈ સિંધવ એમને આપણે સાંભળવા છે. મારા પ્રવચનનું દાન કરી દઉં છું, બરાબર ને? હું ઘણું બધું બોલ્યો. એ પહેલાં મારી ઈચ્છા 2 મિનિટ માટે મહેશભાઈ અને 2 મિનિટ માટે ડૉક્ટર નવીનભાઈને વિનંતી કરીશ. પહેલાં મહેશભાઈ 2 મિનિટ માટે વધારો. સૌથી પહેલા વિનંતી કરું ડોક્ટર મહેશભાઈ એચ મુલાણી
પ્રમુખ શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ હિંમત વિદ્યાનગર રાધનપુર. સ્ટેજ ઉપર ઉપસ્થિત આદરણીય શ્રી ડાભી સાહેબ, રમેશભાઈ, આદરણીય શ્રી રાવલ સાહેબ, કનુભાઈ સાહેબ, ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવો, આપ સર્વે, આજે જેઓના સન્માન થયા છે એમને અભિનંદન આપતા એમના માટે એક શાયરી જ ખાલી કહીશ કે ઉંગલિयां यूं ही ना उठाया करो, उंगलियां यूं ही ना उठाया करो, खर्च करने से पहले कुछ कमाया करो, जिंदगी क्या चीज है खुद जान जाओ, कभी बारिश में जाकर पतंग तो उड़ाया करो. એવી મહેનત કરીને આજે એ લોકો સન્માનિત થયા છે, એમને વિશેષ અભિનંદન પાઠવું છું. આદરણીય શ્રી ફરસુભાઈ સાહેબે એમના નેતૃત્વમાં જે કાર્યક્રમનું આયોજન કર્યું છે અને કાર્યક્રમ જે રીતે સફળતાપૂર્વક પાર પડ્યો છે એની પાછળ મહેનત કરનારા તમામના માટે વિશેષ અભિનંદન પાઠવું છું. અને ફરસુભાઈ માટે એક શાયરી ગાલિબની કહીને વાત પૂરી કરીશ. ફરસુભાઈ માટે કે જિંદગી કી રફતાર कुछ यूं बनाए रखी है गालिब, जिंदगी की रफ्तार कुछ यूं बनाए रखी है गालिब कि कोई दुश्मन भले आगे निकल जाए पर दोस्त पीछे ना छूट जाए. आभार. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય મહેશભાઈ. ત્યારબાદ હું વિનંતી કરું ડોક્ટર નવીનભાઈ ઠક્કર, પ્રમુખ શ્રી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાધનપુર. પાટણ જિલ્લાના લોકપ્રિય સંસદ, સતત અવિરત રાજકીય યોદ્ધા કહું તો એ ખોટું નથી એવા ભરતસિંહ ડાભી સાહેબ, ભાજપના કર્મઠ જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ સાહેબ, અમારા રઘુવંશી સમાજના સરદાર અને લોખંડી મનોબળ ધરાવતા આ સંસ્થાની અવિરત પ્રગતિમાં જેમનો સિંહ ફાળો છે એવા ફરસુભાઈ ગોકલાણી, મંચસ્થ સૌ મહાનુભાવો અને એક વારાહીનું રતન યાદ ન કરું તો ખોટું કહેવાય, સાહિત્ય ક્ષેત્રે જેમની આગવી પ્રતિભા છે અને ગુજરાત સરકારનો શ્રેષ્ઠ પારિતોષિક શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવ્યો છે એવા કનુભાઈ આચાર્ય, અને આ સ્કૂલમાંથી જેમણે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક સુધીના હોદ્દા સુધી પ્રગતિ કરી છે એવા રમેશભાઈ રાવલ, વારાહીના સુશ્રેષ્ઠીઓ, બહેનો, વિદ્યાર્થી ભાઈઓ અને વિદ્યાર્થીની બહેનો. આમ તો પાટણ જિલ્લાનો આ પશ્ચિમ સરહદી વિસ્તાર વારાહી, જ્યાં દાયકાઓ પહેલાં નહોતું પાણી, નહોતું આરોગ્યની સગવડ, નથી શિક્ષણની સગવડ, નહોતા રોડ રસ્તા, ત્યારે આ કેબી વકીલ ત્યારે આ વારાહી સાર્વજનિક માધ્યમિક શાળા માત્ર જાત પુરુષાર્થથી એ વખતે મળેલા શ્રેષ્ઠ આચાર્ય પુરુષોત્તમદાસ રાઠોડના નેતૃત્વ હેઠળ અને ટ્રસ્ટી મંડળના સહયોગથી આ હાઈસ્કૂલનું નિર્માણ થયું, ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત થઈ. પણ વારાહી માટે એવું કહેવાય ને કે વારાહીની જે ગળથુથી પીધી હોય ને, વારાહીમાં ઘેર ઘેર વકીલ કહેવાનું છે. એટલે આ વારાહીની ગળથુથી જેવી છે કે આપણે જોયું કે વૈજ્ઞાનિક સુધીની ઉર્જા વારાહીના પાણીમાંથી મળી છે. ડૉક્ટરો તો આજે હવે અમારા જમાનામાં જ્યારે થયા ત્યારે વારાહીમાંથી પહેલવેલા MBBS હતા, પણ અત્યારે તો ડૉક્ટરો પણ એમાંય પણ આજે એવી પ્રસિદ્ધિ, ડૉક્ટર યુગમાં પણ પ્રસિદ્ધિ મેળવી છે. પણ એક ઉણપ મને વારાહીની ઇતિહાસમાં મેં જોઈ છે કે હજુ આ સંસ્થાને શિક્ષણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓમાંથી પોલીસ, તલાટી, કદાચ શિક્ષક થયા, પણ GPSCના ક્લાસ મેળવી ક્લાસ વન અધિકારી થનારની ઉણપ છે. આજે કોમ્પ્યુટર યુગ છે, ક્રાંતિકારી યુગ છે. તમે એવા મહેનત કરો. સમાજના મુખ્ય 4 ઘડવૈયા કહેવાના છે: શિક્ષક, સાહિત્યકાર, સરકાર અને ધર્મગુરુ. શરૂઆત વર્ગખંડમાંથી થાય છે. કોઠારી પંચના દરદાર ગ્રંથમાં લખ્યું છે કે ડેસ્ટિંગ ઓફ ધી ઇન્ડિયા હેઝ બીન ક્રેપ્ટ ઇન ક્લાસરૂમ. વર્ગનું વિદ્યાર્થીનું ભાવિ મંદિર કે મસ્જિદોમાં નહીં, સંસદ કે કારખાનાઓમાં નહીં, સંસદ કે રાજસભાઓમાં નહીં, પણ વર્ગખંડમાં ઘડાય છે. અને વર્ગખંડમાં એટલે પાયામાં શિક્ષકો પાસે, જ્યારે બાળક 5 થી 18 વર્ષ સુધીની ઉંમરમાં શિક્ષક પાસે રહે છે અને ત્યાં મેળવેલા આચાર, દિશા, વ્યક્તિ વિચારથી રાષ્ટ્રના નિર્માણમાં ભાવિ ઘડવૈયા તરીકે આ સ્કૂલમાંથી કે કોઈ પણ સંસ્થામાં જ્યારે શિક્ષણ પ્રાપ્ત કરવા જાય ત્યારે પાયો મેળવે છે. એટલે આજના બાળકો ભવિષ્યના નાગરિકો છે, રાષ્ટ્ર નિર્માણના ઘડવૈયાઓ છે. મને ખૂબ આનંદ થાય છે કહેતા કે ફરસુભાઈના વહીવટ પછી સંસ્થાએ અવિરત પ્રગતિ કરી છે. એમના મોટાભાઈ પરસોત્તમદાસ
જેમણે આ સંસ્થામાં એમની સ્મૃતિમાં કરોડ રૂપિયા સુધીનું દાન આપ્યું, બીજા દાતાઓ પણ વારાઈમાંથી ભણ્યા, એમણે પણ પોતાની ફરજ નિભાવી છે અને આજે જે સન્માનિત થયા છે એમના માટે આજે વિશેષ ભાર મુકાય છે, કારણ કે સન્માન એમને ના લેવાય, સન્માનનું ઋણ ચૂકવવું પડે. એટલે ભવિષ્યમાં પણ તમે આ સંસ્થાના જે ઋણ ચૂકવવા માટે તૈયાર રહેજો. ન ફૂલ ચાહીએ ન ફૂલો કા હાર ચાહીએ, હमें तो वाराही गाम का प्यार चाहिए. जय. હોલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે દીકરી સાનવી કે સાનવી આચાર્યને અત્યારે અહીંયા ઉપસ્થિત થવા વિનંતી કરું અને સાનવી આચાર્યનું સન્માન કરવા ઈચ્છે છે આદરણીય દિનેશભાઈ રતાણી. દિનેશભાઈને અત્યારે અહીંયા ઉપસ્થિત થવા વિનંતી કરું અને દીકરી સાનવી પણ અત્યારે અહીંયા ઉપસ્થિત થાય. સાનવી આચાર્ય, ગીતાબેન રતાણી, ગીતાબેનને અત્યારે અહીંયા ઉપસ્થિત વિનંતી કરું કે અત્યારે અહીંયા ઉપસ્થિત થાય અને સાનવી આચાર્ય પણ અત્યારે અહીંયા ઉપસ્થિત થાય. સાનવીનું સન્માન હજી આપણે આ કાર્યક્રમ બાદ આઈટી અને સીવણ લેબનું ખાતમુહૂર્ત આપણે કરવાનું છે મહેમાનોના વરદ હસ્તેથી, આદરણીય ભરતસિંહ બાપુ અને રમેશભાઈ વગેરે મહેમાનોના હસ્તે. તો બધા જ બેસજો. આદરણીય રમેશભાઈ સિંધવ. ભારત માતા કી. આજે દેવાધિદેવ મહાદેવનો મોટો દિવસ એટલે મહાશિવરાત્રિ, એટલે એમને પણ યાદ કરવા પડે. બધા બે હાથ ઉપર કરીને મારી સાથે જયકારો બોલજો. હર હર મહાદેવ, હર હર. આજના આ 70મા વાર્ષિકોત્સવ પ્રસંગે જેમણે ખૂબ જ સુંદર આયોજન કર્યું છે ફરસુભાઈએ, આજે મહાશિવરાત્રિ જુનાગઢની અંદર પણ મિની કુંભનું આયોજન, અને અહીંયા સ્ટેજ ઉપર જોઈએ એટલે મહાકુંભ જેવું લાગે, કારણ કે રાજનીતિના શ્રેષ્ઠજ્ઞ MP અને MLA શ્રી, સંગઠનના લોકો સૌ ઉપસ્થિત, કાયદાના નિષ્ણાત અમારા શૈલેષભાઈ, સાથે સાહિત્યના નિષ્ણાત કનુભાઈ, શિક્ષણના નિષ્ણાત એવા રાવલ સાહેબ, સૌ વૈજ્ઞાનિકો, ડૉક્ટરો અને સમાજ સેવાના ધુરંધરો, આ બધાને એક સાથે ઊભા કરવા એટલે સ્ટેજ જાણે મિની કુંભ જેવું આયોજન કર્યું છે. એટલે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. સામે બેઠેલા સૌના ધીરજને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આ વિસ્તાર 87-88ની સાલમાં ઘણા ગામોનો મેં પ્રવાસ કરેલો છે, એટલે એ વખતનું પણ મેં ચિત્ર જોયું છે, અને આજે પણ ખૂબ પ્રવાસ મારો આ વિસ્તારમાં થાય છે. એટલે બે ચિત્ર મારી સામે છે. 87ની સાલની અંદર જ્યારે શાળાની મુલાકાત લેવાની થતી ત્યારે એવી શાળાઓ હતી કે જેના એક રૂમ ઉપર નળિયા હોય અને બીજા રૂમ ઉપર નળિયા ના હોય, ઉડી ગયેલા હોતા 87ની સાલમાં. અને બાળકો એક રૂમની અંદર 4 વર્ગ, એક ખૂણામાં એક ધોરણ, બીજા ખૂણામાં બીજું ધોરણ, આવું આ ગામડાની સ્થિતિ હતી. બીજી પરિસ્થિતિ એ હતી કે અહીંના કોઈ પણ નેતાને એ ગામની અંદર પાણીનું ટેન્કર મૂકે એટલે બધા વખાણ કરે કે અમારા નેતા જોરદાર છે. પાણીની જ સમસ્યા હતી, અને કિસાનો માટે ખેતરોને તરસ છીપાવવાની, શિક્ષણ અને ખેતી માટે ખેતરોને તરસ, આ બે તરસ એ વખતે હતી. પરંતુ આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ દ્વારા ગામડે ગામડે જે એસી ઓફિસોમાં બેસતા રાવલ સાહેબ એવા સચિવોને 45 ડિગ્રી તાપમાનની અંદર આ વારાહી સાતલપુરના ગામડાઓમાં પ્રવાસ કરાયો અને ત્યાં પડતી બાળકોને મુશ્કેલીઓનો જાત અનુભવ કરાવ્યો. અને એના પરિણામે આજની સ્થિતિમાં તમે ગામડામાં જશો તો સુંદર મજાના 2 માળના પાકા મકાનોવાળી શાળાઓ છે, અને આપણી આ ધોકાવાળાની શાળાના બાળકો સ્ટેટ લેવલ સરકારી શાળાના બાળકો પહોંચ્યા છે. એટલે આટલું પરિવર્તન મેં મારી નજરે જોયું. અને જે પાણીનો પ્રશ્ન હતો એ નરેન્દ્રભાઈના અથાગ પ્રયત્નોથી નર્મદા મૈયાના નીર ખેતરે ખેતરે પહોંચ્યા, અને અહીંયા ખેતરોને, આ ધરતીને પણ એકદમ નવપલ્લિત કરી છે. આ કાર્યક્રમ થકી બાળકો સાથે
અહીંયા જે બાળકો બેઠા છે એમને મારે પ્રશ્ન પૂછવો છે. ધ્યાન રાખજો આ બાજુ બધા. હજારો શાળાઓ આ ગુજરાતની અંદર છે, પણ બહુ ઓછી શાળાઓ છે કે જે 70મો વાર્ષિકો ઉત્સવ ઉજવતી હોય. બહુ ઓછી શાળાઓ છે. એટલે અહીંયા જે બાળકો બેઠા છે એમને કેટલાને યાદ છે તમારા પપ્પાના દાદા અહીંયા ભણેલા એવા કોઈને યાદ છે? જો હાથ ઉપર થયા. તમારા પોતાના દાદા ભણેલા એવા કેટલાને બાળકોને યાદ છે અહીંયા? આટલી ચોથી પેઢી અહીંયાથી પસાર થઈ ગઈ અને વૈજ્ઞાનિકો, ડોક્ટરો, ઉદ્યોગપતિ આ બધું અહીંથી ને સર્જન થયું છે. અપેક્ષા એટલી છે કે આ બધા જે બાળકો બેઠા છે એ આવનારી પેઢીમાં પણ પોતાના પૌત્રની આંગળી પકડીના શાળાએ આવતા હોય મૂકવા માટે એવી શુભકામનાઓ સાથે અસ્તુ. ભારત માતા કી જય. કનુભાઈ આચાર્યને વિનંતી. કનુભાઈ, બાળકો 5 મિનિટ બાકી છે. હવે પેલી બેબી બેસી જાય. હો સાહેબ, કનુભાઈને 5 મિનિટ કોઈ અવાજ નહીં કરે. આપની સમક્ષ રજૂ કરું એની પહેલા સાહેબ, કનુભાઈ આચાર્ય એટલે એ હસ્તી છે કે જેને સાહિત્ય શું કહેવાય એનો જો ભીષ્મ કહી શકાય આ ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર, તો મારે વડીલ કનુભાઈ આચાર્ય છે કે જે દિલના નામથી મને આનંદ એ વાતનો છે કે એમનું તખલ્લુસ નામ પણ દિલ છે, અને દિલ એટલે હૃદય, અને હૃદયમાંથી સારા ઉદ્ગારો ઉત્પન્ન થાય, એ સિવાયની અંદર સારા વિચારો ઉદ્ભવ ન થાય. એટલે આદરણીય કનુભાઈ સાહેબને હું વિનંતી કરું, પ્રાસંગિક ઉદ્બોધન કરશે માનનીય શ્રી કનુભાઈ આચાર્ય. સૌથી પ્રથમ તો માં વારાહીને વંદન. આપણે બધા રામના આરાધ્ય છીએ. લક્ષ્મણે રામને કહ્યું કે આપણે લંકામાં રોકાઈ જઈએ તો સુવર્ણની લંકા છે. ત્યારે ભગવાન રામે કહ્યું કે સુવર્ણ અપી લંકા લક્ષ્મણ નમે રોચતે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. આ મારી જન્મભૂમિ, આ મારી માતાને મારા વંદન. ખૂબ લાંબી વાત નથી કરવી મારે. આમ તો વાત આખી શેર શાયરીમાં જ કરવાની હતી. દાખલા તરીકે અહીંયા બેઠેલા બધા મહાનુભાવ, ડાભી સાહેબ અને બધાને મારા વંદન. જ્ઞાનીબેન હતા, ભલે જ્ઞાનીબેન ગયા, પણ મારે જે વાત કરવાની હતી એ હતી. હું હરિસિંહ ચાવડાનું પુસ્તક જ્યારે લખતો હતો લોકનિકેતનમાં, ત્યારે મેં હરિસિંહ ચાવડા માટે એક શેર કહેલો કે इस सादगी से कौन मर न जाए खुदा, इस सादगी से कौन मर न जाए खुदा, लड़ते हैं और हाथ में तलवार भी नहीं. જ્ઞાનીબેન ને મારે આ શેર અર્પણ કરવો તો કોઈ પહોંચાડશે, કશો વાંધો નહીં. બધું મારે આમ જ કહેવું છે. 5 મિનિટ પણ હું નહીં લઉં, 3-4 મિનિટમાં મારી વાત પૂરી કરું. બીજી વાત એ કે ફરસુભાઈના આયોજન માટે ઘણાએ વખાણ કર્યા, તો એક સંસ્કૃત શ્લોક એના માટે કહું. શૈલે શૈલે ન માણિક્યમ મૌક્તિકમ ન ગજે ગજે, સાધવા નહીં સર્વત્ર ચંદન ન વને વને, દાતા ભવતી વાનવા આયોજક તત્ર દુર્લભ. દાતા તો મળી જાય પણ આયોજક દુર્લભ છે. એવા આયોજક ફરસુભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ત્રીજી વાત એમના વિશે થઈ, એમની બહાદુરી વિશે વાત થઈ. અમારા મુલાણી સાહેબ માટે આ શેર હું દર વખતે કહેતો હતો, અને એ રીતે જીવ્યા છે. એવી રીતે અમારા આ તો જો લોહાણા સમાજનો આ વિસ્તારમાં મારે જ્યારે લખવાનો આવશે ને, ત્યારે વાલજીભાઈ, મુલાણી સાહેબ અને પરશુરામ ત્રણેયને માટે શેર લાગુ પડે એવો શેર કહું કે જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, જીત રહ્યો ને હાર પર હસતો રહ્યો, ફૂલોની સૈયા ગણી અંગાર પર પણ હસતો રહ્યો. એ જિંદગી તારી જિંદા દિલીને દાદ દે, તે ધરી તલવાર તો તલવાર પર પણ હસતો રહ્યો. આ ફરસુભાઈ છે. આટલી જ વાત સાથે મેં જે વારાઈ ઉપર એક નાનકડું કાવ્ય બનાવ્યું છે. વાત તો ઘણી બધી કહેવાની હતી, ઘણા બધા વિષયો ઉપર વાત થઈ શકે એમ છે, પણ હવે હું મારા લેખમાં જ લખીશ. મારે જે લેખ લખવાનો છે એમાં હું એ વાત વણી લઈશ. અત્યારે ખાલી આટલું વાંચી લઉં છું. આ વારાહી તો માતની ભૂમિ ભાણની ભૂમિ, આ વારાહી માતની ભૂમિ ભાણની ભૂમિ, વાકદેવી વરદાનની ભૂમિ દાનની ભૂમિ, હરિના જન ખીમની ભૂમિ, સાધકની ભૂમિ,
જેઠા ભગતના ભાવની ભૂમિ, ગાયની ભૂમિ. આ વારાહી તો માતની ભૂમિ, ભાણની ભૂમિ. ભાણ કહે ભટકી સુમા, મથી જોને માઈ, સમજીને સૂઈ રહે તો કરવું નથી કાંઈ. આ ભાણ સાહેબની સાખી છે. તો આ જે સાખી એમની છે એના ઉપર આ એક સાખીમાં વેદાંત સમાઈ ગયું અને ભક્તિનું તત્વ આખું બધાને સમજાઈ ગયું. તત્વતા વેદાંતિઓની ભૂમિ અને ધ્યાનની ભૂમિ અહીં ત્રિવેણીમાં. મને લાગે છે કે હું આ કાવ્ય નથી આગળ વાંચતો સમયના અભાવે, પણ ખાલી એટલી વાત ચોક્કસ કહી દઉં કે નિજાનંદ બાપુએ વારાહી, વા ઉપર ઘણા બધા શબ્દો આવ્યા. મારી પાસે વા ઉપર કેટલા શબ્દો, વારાહી, વારાહી માતા, અહીંના વેદાંતિઓ. પછી એમણે કહ્યું કે વિદ્યાની વાવણી કરી, બરાબર, વાણી, વાકદેવી, આ બધા વાના શબ્દો છે. અને આ વાના શબ્દોમાં જે આ જે 70 વર્ષનો જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એને હું અભિનંદન આપું છું. અને ફરસુભાઈને એટલી વાત કરું કે 5 વર્ષ પછી આ શાળા અમૃત મહોત્સવમાં પ્રવેશશે. અને અમૃત મહોત્સવમાં જ્યારે પ્રવેશે, ફરસુભાઈ, 5 વર્ષ પછી શાળા અમૃત મહોત્સવમાં પ્રવેશશે. અને જ્યારે અમૃત પર્વમાં પ્રવેશે ત્યારે જુદી જ રીતે આખો કાર્યક્રમ થાય, એટલી મારી ભાવના રજૂ કરી અને અહીંયા મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. જય વારાહીમાં. અને ત્યારબાદ આ સંસ્થાના વિદ્યાર્થી અને ડોનર અદ્ભુત દાતા વીવી અખાણી અત્રે અહીંયા ઉપસ્થિત છે. મારો પરમ મિત્ર અને આ સંસ્થાનો વિદ્યાર્થી છે, ડોનર પણ છે. તો આદરણીય વિપુલભાઈનું સન્માન કરવા માટે કરીને હું આદરણીય ફરસુભી સાહેબને અને મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ. વિપુલભાઈ અખાણી આ સંસ્થાનો જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય સિંધવ સાહેબ, ડાયસ ઉપર બિરાજમાન સૌ સન્માનીય સમાજના શ્રેષ્ઠીઓ અને સમાજના રત્નો, સામે બિરાજમાન આજુબાજુથી પધારેલા કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મિત્રો, પૂજ્ય વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો. મિત્રો, સમાજ જીવનમાં આપણે કેવું જીવન જીવીએ છીએ, કેવી ગાડીમાં ફરીએ છીએ, કેવા બંગલામાં રહીએ છીએ, એ કોઈ યાદ કરતું નથી. પણ સમાજમાં આપણો શું રોલ હોય છે, સમાજમાં આપણે કેટલા ઉપયોગી કાર્યો કરીએ છીએ. દાખલા તરીકે આજના દાતાઓ કોઈ મિત્રો માની કુખે જન્મતા નથી, એ તો સમાજ જીવનમાં દાન કરે છે અને તારે એ દાતા કહેવાય છે. આ સરસ્વતીનું મંદિર 70 વર્ષ અને મને 71 વર્ષ થયો. 70 વર્ષ પહેલો જેને વિચાર આવ્યો છે એવા લોકોને હું વંદન કરું છું, એવા લોકોને હું જાહેરમાં સન્માન આપું છું. મિત્રો, આજનો આ પ્રસંગ સમાજ જીવનમાં શ્રેષ્ઠ વ્યક્તિઓ દ્વારા શ્રેષ્ઠ પીરસવાનો કાર્યક્રમ. મિત્રો ભાઈ, આપણે જે પણ કામ કરીએ એ શ્રેષ્ઠ કરીએ. ફરસુભાઈ આ સંસ્થાના પ્રમુખ છે. સંસ્થા એટલે ટ્રસ્ટ, ને ટ્રસ્ટ એટલે વિશ્વાસ. આ વિશ્વાસનું આજે પરિણામ કે જે લોકો આ સંસ્થામાં ભણીને સમાજ જીવનમાં યોગદાન આપી રહ્યા છે અને સંસ્થાનું ઋણ ચૂકવવા માટે જ્યારે આ વારાહી ગામે પધાર્યા છે, એમના નમ મસ્તક હું ખૂબ ખૂબ વંદન કરું છું, આભાર માનું છું. મિત્રો,
તમારા પ્રજાના પ્રતિનિધિ તરીકે તમે બધાએ મને 2 વખત MP બનાવ્યો, પણ બીજા મહેસાણાની પ્રજાએ મને સરપંચથી પાર્લામેન્ટ સુધી લોકશાહી પહેલોના દરેક હોદ્દાને ન્યાય આપતો આજે અહીં સુધી તમે બધે મને પહોંચાડ્યો છો. અને કમળને તમે જે મત આપો છો એ મતની તાકાત આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ વડનગરમાં મેડિકલ કોલેજ કરી અને હું કહેતો કે આ વિસ્તારના ખેડૂતના દીકરા દીકરી, ગરીબના દીકરા દીકરી બાજરીનો રોટલો ખાઈને, ખીચડી ખાઈને ડોક્ટર બની એવું વાતાવરણ જો કોઈએ બનાવ્યું હોય તો એ આપણા યશસ્વી વડાપ્રધાને બનાવ્યું. તાજેતરની પરીક્ષામાં ડભોડાની દીકરી ઠાકોરની 12 સાયન્સમાં 70% લાવી હતી. એને વડનગરમાં જ મેડિકલ કોલેજમાં એને એડમિશન 70% મળ્યું. આ એ વિઝન આપણા વડાપ્રધાનનું. મિત્રો, આવો તો અનેક ઉત્તર ગુજરાતમાં લીલી ધરતી બનાવવાનું કામ પણ જો કોઈએ કર્યું હોય તો એ આપણા વડાપ્રધાને કર્યું છે. આ રાવલ સાહેબ બેઠા, RC રાવલ સાહેબ, અમે બસમાં મુસાફરી કરીશ મહેસાણાથી ગાંધીનગર. હું ડ્રાઇવિંગ કરતો હોય, રાવલ સાહેબ બાજુમાં બેઠા હોય, એ રીતે પણ ગાંધીનગર ગયા છે. અને રાવલ સાહેબે એમનો જીવનની જે વાત હતી એ કરી. અને એક પાસું હજી એમનું બાકી, એમને એમના પોતાના ગામમાં આર્ટ્સ કોમર્સ કોલેજ ઊભી કરી છે. આ એ રાવલ સાહેબ છે. મિત્રો, જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે એમની એક કામગીરી, બાજુમાં બેન પણ બેઠો છે, ગીતાબેન ઠક્કર, કે જે મહેસાણા પાટણ 1 હતું ત્યારે શિક્ષણ સમિતિના ચેરમેન હતા. અને ચેરમેન તરીકેની એમની ભૂમિકા પણ શ્રેષ્ઠ રહી છે. મેં જાતે જોઈશ. અને ત્યારે હું જન અભિયાન નામનું પેપર ચલાવતો ને એમનો લેખ પણ મેં એમનો લખેલો છે. આજનો આ પ્રસંગમાં વિદ્યાર્થીઓ માટેનો છે. હું એમના માટે જ હું એક વાત મારા અનુભવની કહીશ તો હું માનું છું કે એ અસ્થાને નહીં ગણાય. મિત્રો, આ જે પેપર આવે છે ને, આ પેપરની કોઈ કિંમત નથી. સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, એ પેપર જો આપણા દીકરા દીકરી ધ્યાનથી વાંચે બરાબર તો મારી ગેરંટી છે બાળક દુનિયામાં ક્યાંય નહીં પાછું પડે. પણ દુઃખ સાથે કહેવું પડે, આજનો વિદ્યાર્થી પેપર હાથમાં લે, સલમાનનો અને ઐશ્વર્યાનો ફોટો જોઈને પછી એક બાજુ મૂકી દે. એના કારણે જે લેખકોએ લેખ લખ્યો હોય, આર્ટિકલ લખ્યો હોય એ પેપરમાં, અને એ આર્ટિકલ દ્વારા એવું જ્ઞાન પીરસ્યું હોય કે આપણા દીકરા દીકરીનો IQ, ગામઠી ભાષામાં કહીએ તો મગજ શક્તિ, મગજ પારો. એ આર્ટિકલમાં એક વાક્ય એ આપણા દીકરા દીકરીને IAS બનાવવા, IPS બનાવવા એવું જ્ઞાન એ લેખકોએ મહેનત કરીને પીરસ્યું હોય છે. મિત્રો, આજનો આ પ્રસંગ આમ તો ફરસુભાઈ કદી માગતા નહીં, સંસ્થા માગતી નહીં, પણ અમને ખબર પડે કે ભાઈ અમને શેના માટે બોલાવતી હોય સંસ્થા. સ્વાભાવિક છે કંઈ અપેક્ષા હોય, અને અમને પણ પ્રજાના પ્રતિનિધિ તરીકે
કંઈક આપવાનું આનંદ આવે. તો આજના પ્રસંગે આ સંસ્થામાં મારી ગ્રાન્ટમાંની 5 લાખ રૂપિયા ફાળવું છું. અગાઉ પણ આપ્યા છે. અમારા સરપંચ મિત્રો હોય તો ઘણી વખતે થોડા નારાજ હોય, કારણ કે 1100 ગામડોને બધાને ન્યાય ના આપી શકાય. છતાં પણ આ જે ગ્રાન્ટ ફાળવીએ છે એ મતદારના ઘર સુધી શિક્ષણ રૂપે પાછું જાય છે. અને આ આપેલી ગ્રાન્ટ એ શ્રેષ્ઠ ગ્રાન્ટ સમાજ જીવનમાં પુરવાર થતી હોય છે. અને માટે આજે ગણવાનો નંબર નહીં લાગતો, પણ આ બીજી વખત પણ હાલવાનું મને અહીંયા મોકો મળ્યો છે. તમારા બધાના દર્શન કરવાનો મને મોકો આજે મળ્યો છે. મારી જાતને ધન્યપૂર્ણ ગૌરવપૂર્ણ માનું છું. જય હિન્દ, જય ભારત. હજુ આપણે લાગતો હોય વિના સાથ નહીં ઉદ્ધાર. આ તમામ શિક્ષકોથી માંડીને જેને જેને આ સુંદર મજાના માહોલને દીપાવવા માટે A to Z મહેનત કરી છે, એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આ તમામ આયોજકોને વધાવી લો સાહેબ. 1, 2 કલાક 4 કલાકના કાર્યક્રમને સફળ બનાવવા માટે આ છેલ્લા 3 થી 4 મહિના સુધી ધરીને ધાન નથી કાઢવા લોકોએ. એટલે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી તમામ આયોજક. હરિઓમ. આપણે કરે મન મોર બની તન ગાટ કરે. બોલજો, બોલો. મારું મન મોર બની તન ગાટ. બોલો બધા. મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે. મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે. ભારત માતા કી જય. હવે સાહેબ આવી જાય. અત્રે 70મા વાર્ષિક મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત બિરાજમાન આમંત્રિત સ્ટેજ પર બિરાજમાન મહેમાનો, કારણ કે અત્યારે બધાને જ મારે નામ લેવું છે, પણ નામ લઈ શકાય એમ નથી, કારણ કે સમય બહુ ટૂંકો છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. છતાં હું એક ભરતસિંહ ડાભી સાહેબને એટલું કહીશ, ગઈકાલે જ મને 2 દિવસ પહેલાં ફોન કર્યો હતો, સાહેબ હું દિલ્હી છું પણ આપના પ્રસંગમાં ચોક્કસ આવીશ. અને આપનો આ પ્રસંગ આપને દીપાવ્યો, બહુ જ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. રમેશભાઈ સાહેબને પણ સ્પેશિયલ હું મળ્યો હતો. શક્ય નથી પણ હું પ્રયત્ન કરીશ. એ પણ આવ્યા, અમારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા, એના માટે બહુ જ આભાર વ્યક્ત કરું છું. બાજુમાં દાતાશ્રી ટ્રસ્ટી મંડળ પણ ઉપસ્થિત છે. અહીંયા જે ભૂતપૂર્વ શિક્ષકો પણ અમારે અહીંયા બહુ જ મોટી સંખ્યામાં જ્યારે હાજર છે, એને પણ બહુ જ હું આભાર વ્યક્ત કરું છું. બાજુમાં સાઈડમાં બેઠેલા શ્રી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરીકે ઉપસ્થિત છે, એમને બહુ જ પોતાનો કિંમતી સમય આપી અમારો જે રૂડો અવસર એમને દીપાયો, એમના માટે પણ આભાર વ્યક્ત કરું છું. એનાથી વિશેષ અમારા વિદ્યાર્થીઓ બહુ જ ટાઈમ કીધું શાંતિથી બેઠા, એમના માટે પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. અને હવે પોતાની જગ્યા ઉપર બધા જ આપણે ઊભા થઈ જશું. રાષ્ટ્રગીત મા ભૌમને નમસ્કાર કરવા માટે કરીને રાષ્ટ્રગાન, અને રાષ્ટ્રગાનની પહેલા પંજાબ સિંધ ગુજરાત મરાઠા ગંગા તવ શુભ નામે જાગે, તવ શુભ આશીષ મા